હાલો સીતારામ, જય માતાજી। અમે જો લાડવા બનાવી નાખ્યા છે ને આ બે બેહી ગયા છે ગણપત દાદાને નવરાવા માટે। હાલો કહી દો નવરાવાનું શરૂ। પહેલા દૂધથી નવરાવાના છે ગણપત દાદાને, પછી રીધી સીધીને બેને દૂધથી નવરાવી દે। પછી આપણે આમાં જો ગંગાજળ લીધું છે, પવિત્ર પાણી લીધું છે, એ બધાય 5 પાણી લઈ અને પછી પાછા ગણપત દાદાને નવરાવાના છે। આ રીતે અમે નવરાવી છે। અમારે ટાઈટ હોય ને એટલે ધીમે ધીમે હાલે કામકાજ। ગંગાજળીથી નવરાવે છે, દહીં દૂધથી તો નવરાઈ નાખ્યા ગણપત દાદાને, રીધી સીધીને નવરાઈ દો। હાલો ગણપત દાદાને બેહારી દેશે બે સામું જો। હવે રીધી સીધીને નવરાઈ દો। પછી છે તે ગણપત દાદાને હજી જો સાંડલો કરવાનું બોલી રહીશું તો એમના રીધી સીધી બેહારી દીધા એમને। હા આમાં ગણપત દાદાને સાંડલો કર્યો છે જોવો તો રેડી લાગે છે ને? કોમેન્ટ કરીને કહેજો બધા હો। હવે રીધી સીધીને સાંડલો ને એવું કરે છે મૂકીને। જેવું લાગે એમ કહેતા રહેજો પાછા કોમેન્ટ કરીને। આ ગણપત દાદાને ભગત તો બેહી ગયા છે। હવે પૂછો કેટલું આવડે છે મારે જોવાનું છે। ત્યાં લગન મેં શીખવાડ્યું। હાલો તો એમને એટલી ચાંદલો કરી દીધો અને એને રીધી સીધીને ચાંદલો કરી દીધો। અને આપણે આ રીતના એવી કંઈક પૂજા કરવાળી છે અને આપણે લાડવા પણ બનાવવાના છે અને આપણે દીવો પણ પ્રગટાવી દઈશું। નવરાવાના એમને હતા ને પૂજા એટલે આપણે બાકી હતી। અમે તો જો આવડા આવડા લાડવા ધરાઈ દેવી છીએ। તમે કેવડાક લાડવા કરીને ગણપત દાદાને ધરાવો છો એ કહેતા રહેજો પાછા। મારે મીઠાઈ હોય તેમ જો આરતી ઉતારે છે ગણપતિ દાદાને। માની લેજો કે હું તો નાનો છું, તમારો બાળ છું। એ ગણપત દાદા ભૂલ માફ કરજો, માફ કરજો સત્સંગ। હાલો અમે તો આ રીતના પૂજા કરી છે, તમે કઈ રીતના પૂજા કરો છો થોડુંક કોમેન્ટ કરીને કહેતા રહેજો। હવે એમનો ટંકોરી લેવાની ના પાડી છે ગણપત દાદાએ। તમે કઈ રીતના પગે લાગો છો એ કહેતા રહેજો કોમેન્ટ કરી।